નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે મારે એક બે ત્રણ એવી બાબતો પર વાત કરવી છે જે યુવાનો સાથે જોડાયેલી છે. મોસ્ટલી અત્યારે હાલ યુવાનોમાં ઇન્સ્ટન્ટ મની, આમ જલ્દી પૈસા કેમ બની જાય, જલ્દી મારી કારકિર્દી કેમ સેટ થઈ જાય અને હું બધાથી આગળ કેવી રીતના નીકળી જાઉં, એવી દોટ લાગી છે મિત્રો. તો આ બાબતે મારે બે ત્રણ દ્રષ્ટાંત ટાંકવા છે કે આપણે અહીંયા સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષ થઈ ગયા. એમને એક સુંદર મજાનો શ્લોક આપ્યો છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન બોધિત. હવે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ અહીંયા એમણે કયા ધ્યેયની વાત કરી છે? શું આવી રીતના પૈસા કમાવા માટે કોઈ પણ જાતના અનૈતિક રસ્તાઓનો ઉપયોગ કરી અને ઝટપટ હું મારું ઈમાન વેચી અને મારી ઈમાનદારીના ભોગે પણ ગમે તે બાય હુક ઓર બાય ક્રૂક હું પૈસા કમાઈ લઉં, અથવા તો આગળ વધવાની જે વાત છે એટલે કઈ શું આગળ વધવાનું, એમ શું પૈસા કમાઈ લઈએ એ જ આગળ વધવાનું થઈ ગયું? આગળ વધવાનો માપદંડ એ માત્ર પૈસાથી કે આર્થિક સંપન્નતાથી નથી. આગળ વધવાનો હેતુ એમનો આત્માની લેવલે છે કે તમે તમારો આધ્યાત્મિક ઉત્કર્ષ તમે તમારો કેટલો કરો છો. હવે આધ્યાત્મિક કોને કહેવાય? કે ભાઈ અધ્યાત્મ જેનામાં વરેલો હોય એ વ્યક્તિની અંદર ઠહેરાવ હોય, એ વ્યક્તિમાં ટ્રાન્ક્વિલિટી હોય, એ વ્યક્તિ શાંત હોય. નાની નાની વાતોમાં હડબડી, નાની નાની વાતોમાં ગુસ્સો, નાની નાની વાતોમાં પ્રતિક્રિયા, લાઈક રિએક્ટ કરી દેવું, એ યોગ્ય નથી. બીજી વસ્તુ કે પૈસા કમાવા એને જો લોકો સંપન્નતાનું કારણ માનતા હોય તો અત્યારે અમેરિકા જેવા દેશો અને યુરોપ અને મિડલ ઇસ્ટ જેવા દેશોમાં અત્યારે હાલે બી તકલીફ છે. એ લોકો પાસે પૈસા છે છતાં બી એ લોકોમાં ડિપ્રેશનનું અને એન્ઝાયટીનું પ્રમાણ વધારે છે. તો વાત માત્ર એટલી હતી કે આપણા જે મૂળ આપણે જે જીવન હતું આપણે જે આપણા વડવાઓ જે જીવતા હતા, અત્યારે હાલ 4-5 જણા ભેગા મળીને એક નાના બાળકને નથી રાખી શકતા, બરાબર? અને આપણા મમ્મી પપ્પાઓએ 2 જણા ભેગા મળી અને 5-5, 6-6, 7-7 જણને ઉછેર કરતા હતા. તો અને એક નાની ઇન્કમમાં અત્યારે હાલ લોકો લાઈક 50, 60, 70 હજાર કે લાખ રૂપિયા કમાતા હશે મહિને, એ આવક બી એમને ઓછી પડે છે. હજી કંઈક કરીએ, હજી કંઈક પૈસા કમાઈએ, તો એટલી બધી તો શું તમારી આમ જરૂરિયાતો છે જે પૂરી થતી નથી. અને હા મિત્રો, જરૂરિયાતો પૂરી થઈ શકે પણ ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી ન થાય. ઈચ્છાઓનો કોઈ દિવસ અંત નથી. ભગવાને કહ્યું છે ઈચ્છા આકાશ સમા અનંતિયા. ઈચ્છાઓ તો આકાશની જેમ અનંત છે, તો એનો તો કોઈ ઓરછોડ છે નહીં, બરાબર? અને અહીંયા તો સંતોષની તો કોઈ કંઈ ખબર જ નથી, એ વાત તો તમે જવા જ દો. પણ લોકોમાં આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવા માટેની જે ઘેલછા અને એના પાછળનું જે પુરુષાર્થ છે, જે ખોટો પુરુષાર્થ છે, એ ખૂબ જ ભયાવહ છે. એના ખૂબ જ ભયંકર પરિણામો ભવિષ્યમાં તમને જોવા મળશે. અને અત્યારે એના એધાણ તો વાગી જ ગયા છે કે લોકો કેટલી બધી ચોરી, લૂંટફાટ, જૂઠ, કપટ, છેતરપિંડી, આ બધું જગ્યાએ છે. એનાથી તો છાપાની અંદર સમાચાર બી તમે જુઓ તો 30-40% સમાચાર એ બધા હશે. કોકને છેતરપિંડી કરી, કોકના પૈસા પડાવી લીધા, બરાબર? તો સ્વામી વિવેકાનંદનું જે આ વાક્ય છે ઉત્તિષ્ઠ જાગ્રત, એટલે ઉઠો અને જાગો. તો ઉઠો અને જાગો એ કઈ બાબતમાં? તમારા આધ્યાત્મિક લેવલે. તમે આધ્યાત્મિક લેવલે તમારી અંદર સંપન્નતા લાવો તો એ મોટામાં મોટી સંપન્નતા છે. બીજું, લોકો ભાગ્યના ભરોસે ઘણીવાર બેસી રહેતા હોય છે કે ભાઈ અમારે તો કોઈક માતાજીનું દુઃખ છે, અમારે તો કોઈક પૂર્વજ અમને નડે છે, બરાબર, એટલે અમે આગળ વધી શકતા નથી, અમારા ઘરમાં કોઈકની કંઈ તકલીફ છે એટલા માટે અમે કોઈકને કંઈક કરી નાખ્યું છે અમને. અલા યાર, તમને કોણ શું કરી શકવાનું? તમે પોતે એક સક્ષમ વ્યક્તિ છો. તમારી અંદર જે આત્મતત્વ પડેલું છે એ આત્માની અંદર અનંત પૌરુષ છે, અનંત શક્તિ છે કે જેની કોઈ સીમા નથી. પણ આપણે શું એ પુરુષાર્થને ખીલવ્યું ખરા? આપણે આપણા પુરુષાર્થને નિખાર્યું ખરા? કોઈ દિવસ નહીં. ભાગ્યના ભરોસે બેસવા વાળાને માત્ર એટલું મળે છે કે જે ભાગ્યના ભરોસે ના બેસવા વાળા મૂકીને ગયેલા. સમજ્યા? કોકને એવું હોય કે ભાઈ હું થોડી રાહ જોઈને મને મળી જશે. ના, આજની ઘડી તે રળિયામણી આજે જ કરો.
કાલ ઉપર છોડશો જ નહીં. કોઈ પણ કામ મળે, નાનામાં નાનું કામ મળે એને કરો. એનાથી તમને એટલીસ્ટ શીખવા તો મળશે કે ભાઈ આ કામ કેવી રીતના થઈ શકે. આપણે કોઈ પણ નાની મોટી જોબ હોય તમે કરી શકો. તો એનાથી બે ફાયદા તો ઇન્સ્ટન્ટ થશે. પહેલો ફાયદો તો એ કે તમારા મગજમાં જે નેગેટિવિટી છે એ દૂર થઈ જશે, અને બીજો ફાયદો એ કે તમને કંઈક નવું શીખવાનો મોકો મળશે, અને એમ કરતા કરતા તમને આગળ નવી નવી લાઈનો મળતી જશે. બરાબર? તો આમાં મારે આપણે દાનવીર મહાભારતમાં દાનવીર કર્ણનું પાત્ર આવે છે, બહુ અદ્ભુત પાત્ર. તો એને જ્યારે યુદ્ધ મેદાનમાં હતા અને જ્યારે એમને કોકને એવું પૂછ્યું કે ભાઈ તમે તો લાઈક સૂર્યપુત્ર સૂતપુત્ર છો, એમ તમારા જોડે તો શું આ પાંડવો જોડે તો કૃષ્ણ ભગવાન પોતે હાજર કેશવ છે એમની જોડે, તો તમે હાઉ યુ વિલ ફાઇટ ધીસ ઓલ ધ બેટલ એન્ડ હાઉ યુ વિલ વિન. તો એમને ખૂબ સુંદર જવાબ આપ્યો. એમને એવું કહ્યું કે સૂતપુત્રો સુતો વા સૂતપુત્રો વા યોવા કોવા ભવામ્યહમ દેવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. એટલે હું સૂત હોઉં કે સૂર્યપુત્ર હોઉં કે બીજું અન્ય કંઈ પણ હોઉં, બરાબર, એ મેટર નથી કરતું. અથવા તો દેવાયત્તમ કુલે જન્મ, લાઈક મારો જન્મ કયા કુળમાં થવો, લાઈક આપણા બધાનો જન્મ કયા કુળમાં થવો એ તો ભાગ્ય દેવની વાત છે, બરાબર. પણ મદાયત્તમ તો પૌરુષમ, પણ પૌરુષ ફોરવવું, પુરુષાર્થ કરવો, એ મારા હાથમાં છે. લાઈક પુરુષાર્થ એ મારી પોતાની સંપત્તિ છે, એ મારી આગવી સંપત્તિ છે. તો એના દ્વારા હું સફળતાને પ્રાપ્ત કરીશ, એના દ્વારા હું વિજયશ્રીનું વર્ણન કરીશ. તો એ પુરુષાર્થ આપણા બધાની અંદર પરમાત્માએ મૂકેલો છે. તો આપણે એ પુરુષાર્થને ઓળખીએ, બેસી ન રહીએ, અને નાનામાં નાનું જે કંઈ કામ મળે એ કરવા પ્રયત્ન કરીએ. તો હું એવું માનું છું કે ધીરે 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 તમને સરસ મજાનો રસ્તો મળશે, અને તમે તો ખુશ રહેશો જ, પણ તમારી આજુબાજુ જોડાયેલા જેટલા બી લોકો છે એ લોકો માટે તમે પ્રેરણાના સ્ત્રોત બનશો. સાથે સાથે એ લોકોના જીવનમાં બી તમે કંઈક સારો ઉત્કર્ષ કરવાના નિમિત્ત બનશો. તો આજે આ પુરુષાર્થ ઉપર અને જે બીજી બે વાતો કરી, એ તમે મને ખૂબ દિલથી એ મારી વાતો સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.